સંજીવની સાબિત થઈ રહી છે, પણ ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ એવી આ યોજનામાં પણ કૌભાંડીઓ કૌભાંડ કરવાનું છોડતા નથી। અમદાવાદમાંથી પીએમજેનું એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। દેશવ્યાપી આ કૌભાંડના તાર ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે શું છે આખું કૌભાંડ, કોણ છે આરોપીઓ, શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગરીબોની સંજીવની યોજનામાં પણ કૌભાંડ। 1500માં બની જતું હતું આયુષ્માન કાર્ડ। માત્ર 15 મિનિટમાં બની જતું હતું નકલી કાર્ડ। પીએમજેમાં દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ। ખ્યાતિ હોસ્પિટલે પણ બનાવ્યા ખોટા કાર્ડ। ખ્યાતિ હોસ્પિટલ સામે વધુ એક ફરિયાદ। જે આયુષ્માન કાર્ડ અનેક ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ બન્યું છે। અનેક ગરીબોનું જેણે જીવન બદલ્યું છે, તે આયુષ્માન કાર્ડનો કેટલીક હોસ્પિટલ અને કૌભાંડીઓએ દુરુપયોગ શરૂ કર્યો છે। તેનો જીવતો જાગતો પુરાવો એટલે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ। આ હોસ્પિટલે આયુષ્માન કાર્ડનો ખોટો ઉપયોગ કરીને ખોટા ઓપરેશન કર્યા અને 2 દર્દીઓએ જીવ ગુમાવવો પડ્યો। આ હોસ્પિટલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં સરકારને ચૂનો લગાવવા માટે ખોટી રીતે પીએમજે કાર્ડ બનાવવાની ફરિયાદ નોંધાઈ છે, જેના કારણે ફરી એકવાર ખ્યાતિ હોસ્પિટલની વિશ્વસનીયતા સામે અનેક સવાલ ઉઠ્યા છે। જો કોઈ માણસ પાસે પીએમજેવાય કાર્ડ ના હોય તો પણ ખ્યાતિવાળા આ કાર્ડ બનાવવામાં મદદ કરતા હતા। ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા। જ્યારે નિમેશનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા, ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઇટ છે beneficiary.nha.gov.in એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો। તો એક મોટા દેશવ્યાપી આયુષ્માન કાર્ડ કૌભાંડનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે। ખોટી રીતે કાર્ડ બનાવી કૌભાંડ કર્યાનો ખુલાસો થતા હાહાકાર મચી ગયો છે। માત્ર 1500 થી 3000 રૂપિયામાં માત્ર 15 મિનિટમાં કાર્ડ બનાવી આપવામાં આવતું। એન્સર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની આ કૌભાંડમાં સંડોવણી સામે આવી છે। આ એ કંપની છે જે ડિજિટલ સિક્યુરિટી આપતી હતી, પરંતુ આ કંપની ખોટી રીતે આયુષ્માન કાર્ડ નીકાળી શકાય તે માટે કૌભાંડીઓને મદદ કરતી હોવાનું સામે આવ્યું છે। કે 3000 કાર્ડ અમે પીએમજેવાય જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે અને કોણ સે હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવ્યા છે યા કંઈ ઓરથી બનાવવામાં આવ્યા છે યા હોસ્પિટલનો મોકલવામાં આવ્યા છે અથવા આ 3000 કાર્ડમાં કેટલા લોકોએ પીએમજેવાયમાં ક્લેમ કર્યા છે। આ કૌભાંડમાં કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે, જેમાં એન્સર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક નિમેશની ધરપકડ કરાઈ છે। નિમેશ નામનો આ આરોપી માત્ર 1500 રૂપિયામાં કાર્ડ બનાવી આપતો હતો। સરકારની વેબસાઇટમાં ખામીનો લાભ લઈ તે કાર્ડ બનાવતો હતો। આ કેસમાં વધુ એક આરોપી રાશિદ હોવાનું સામે આવ્યું છે, તો અન્ય એક આરોપી અશફાક અમદાવાદમાં, જ્યારે ઇમ્તિયાઝ ભાવનગરમાં, ઇમરાન નામનો આરોપી સુરતમાં કાર્ડ બનાવી આપતો હતો। પોલીસે કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ નિમેશ છે જો 1500 રૂપિયામાં લઈને 100 જેટલા ખ્યાતિનો બનાવ્યો, એના પાસે 3000 જેટલા કાર્ડ મળ્યા। અશફાક છે જો 500 થી 1000 રૂપિયામાં લઈને બનાવતો હતો। ઇમરાન સુરતમાં બનાવતો હતો। અશફાક અમદાવાદમાં બનાવતો હતો। ઇમ્તિયાઝ ભાવનગરમાં બનાવતો હતો। અને પોર્ટલ ચલાવવાવાળા એક રાશિદ છે બિહારનો,
जो ऑटोमेटेड कि भाई आप भारत में कहीं पण बैठा હોય એના પોર્ટલ મારફતે આપ કાર્ડ બનાવી શકો છો। સામાન્ય રીતે આયુષ્માન કાર્ડ બનાવવામાં 2 થી 3 દિવસનો સમય લાગે છે, પરંતુ આરોપીઓ હાથોહાથ માત્ર 15 મિનિટમાં કાર્ડ બનાવી દેતા હતા। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલનું પણ નકલી કાર્ડ આરોપીએ બનાવ્યું હતું। મને પણ વિશ્વાસ ના આવ્યો કે ખરેખર આ લોકો કાર્ડ બનાવી શકે કે નહીં। તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ 15 મિનિટમાં બનાવીને મને આપી દીધું। દેશવ્યાપી આ કૌભાંડની તપાસ ચાલુ છે। વધુ તપાસ બાદ અનેક નવા ખુલાસા થશે, પરંતુ આ કૌભાંડનો પર્દાફાશ થતાં જ કોંગ્રેસ આક્રમક થઈ ગઈ છે અને કોંગ્રેસે સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે। પણ જે આખી સરકારમાં એક વ્યવસ્થિત નેટવર્ક ઊભું કરી અને આ કૌભાંડો ચાલી રહ્યા છે એની અંગે જો ખરેખર સીબીઆઈ તપાસ કરવામાં આવે, ખરેખર જો એની તપાસ થાય તો ટોચના અધિકારીઓથી લઈ અને આખું સરકારી તંત્ર આ ભ્રષ્ટાચારમાં કૌભાંડમાં સામેલ હોવાની બધી જ હકીકતો બહાર આવશે। ગુજરાતમાં જ્યારથી ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો ત્યારથી જ એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। હજુ પણ તપાસ તો ચાલુ જ છે, ત્યારે જોવાનું રહેશે કે વધુ તપાસમાં આગળ શું નવા ખુલાસા થાય છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। વોર્ડ પ્રમુખ બનવા ડોક્યુમેન્ટમાં ચેડા।